દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. ફરી એકવાર દિલથી વંદન મિત્રો, સૌને મારા હર હર મહાદેવ. પ્રભુ, આપણે આ કાર્યક્રમમાં રોજના નવા મુદ્દા, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, બારે રાશિના રાશિ ભવિષ્ય કેવો રહેશે, બારે રાશિ માટે કાલનો દિવસ અને જેનું જન્મ વર્ષ આવતીકાલે છે, શું કહી રહી છે ડિયર એન્જલ્સ. તો આવી સરસ મજાની માહિતીઓ બધી આપીએ છીએ. તમારા કોઈ પણ પ્રકારના નાના મોટા પ્રશ્નો છે તેને વાચા આપીએ છીએ. તો ચલો શરૂ કરીએ તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. પંચાંગથી શરૂઆત કરીએ. તારીખ 24/8/2026 વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, શ્રાવણ સુદ 12 છે. ધન રાશિમાં ચંદ્ર છે. પૂર્વાષાઢા નક્ષત્ર છે. પ્રીતિ યોગ છે અને કરણ તે બહુ છે. પંચક કે વિછુડાની વાત કરીએ તો વિછુડો કે પંચક નથી. સૂર્ય સિંહ રાશિમાં છે. ચંદ્ર ધન રાશિમાં છે. વહેલી સવારે 6:16 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:04 થાય છે. 4:40 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 3:29 છે. અભિજીત મુહૂર્ત 12:16 થી 1:07 છે. રાહુકાળ બપોરે 7:53 થી 9:29 છે. રાહુકાળ એટલે કે એ સમયમાં કોઈ શુભ કામ, સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ માંગલિક કાર્યો પણ ના કરવા, શુભ કામ બી ના કરવા, મીટિંગ બી ના કરવી. નહીં તો થતી મીટિંગ બી બગાડે. રાહુકાળમાં કેવું હોય, બધું સીધું ચાલતું હોય ને, પ્રોપર જતું હોય, પણ કદાચ રાહુકાળમાં મીટિંગ કે ઇન્ટરવ્યૂ થઈ જાય ને તો જે થયેલું પોઝિટિવ ને નેગેટિવ થઈ જાય. એટલે ધ્યાન રાખવાનું મિત્રો. દિવસ કાલે એકંદરે સારો, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. ભગવાન શંકરને પૂજવા માટેનો ખાસ દિવસ છે. જે લોકોને ભગવાન શિવની પૂજા કરવી છે, કાલે ઉત્તમ દિવસ રહેશે. કારણ કે અમુક લોકો 11 કાલે બી કરવાના છે અને શ્રાવણ મહિનાનો સોમવાર ને 11 બંને આમ ભેગી થાય. એમ તો ખરેખર કાલે 12 થઈ જશે. તો મિત્રો, આ વાત કરીએ આપણે કાલના પંચાંગની. દિન વિશેષની વાત કરીએ. દિન વિશેષમાં કાલે શિવજીની પૂજા કરો. શિવજીને પ્રિય એવા બીલીપત્ર છે. બીલીપત્ર ભગવાન શંકરને આપણે બેલીપત્ર ચઢાવવાનું મહત્વ પહેલાં બી સમજાવ્યું હતું. આજે ફરી એકવાર સમજાવીએ કે ભગવાન શંકરને આપણે બેલીપત્ર કેમ ચઢાવીએ છીએ. તેનું એક કારણ મુખ્ય છે કે જ્યારે ભગવાન શંકરે હળાહળ વિષ પીધું અને ત્યારબાદ એમને અસહ્ય ગરમીના કારણે પહેલા માથા ઉપર ગંગાજી ધારણ કર્યા, પણ જે પેટમાં ગરમી હતી તેને શાંત કરવા માટે ભગવાન શંકરે બેલીપત્રના ફળ, બેલીપત્રની ઔષધિ ખાધી અને ત્યારબાદ તેમના પેટને ઠંડક વળી. અને ત્યારથી આપણે શ્રાવણ મહિનામાં બીલીપત્ર ચડાવવાનો મહિમા વધી ગયો છે. જે બીલીપત્રના જે 3 નેત્ર છે એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું સ્વરૂપ છે. જે પણ વ્યક્તિ બીલીપત્રના ઝાડની નીચે સંધ્યાકાળે દીવો કરે, સ્વયં શિવ એમની પર પ્રસન્ન થાય છે. ભગવાનને જ્યારે પણ બીલીપત્ર ચડાવો ત્યારે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રજ ત્રિયાયુગમ ત્રિજન્મમ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ ના મંત્રના જાપ સાથે તમે બીલીપત્ર ચડાવો. 108 વાર બીલીપત્ર ચડાવો, બહુ સારું. અમુક શિવ ભક્તો બીલીપત્ર પર ઓમ નમઃ શિવાય લખીને પણ બીલીપત્ર ચડાવે છે, તો એ બી સારું છે. 3 નેત્રને ચંદનનો ચાંદલો કરાવીને બીલીપત્ર ચડાવે છે, તે પણ સારું છે. તો કાલે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, કાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે. 108 બીલીપત્ર ભગવાન શિવને ચડાવવાનું રાખજો. હવે વાત કરીશું દિવસ રાતના કાલના ચોગડિયાની. જે પહેલું ચોગડિયું છે તે અમૃત છે. વહેલી સવારનું 6:18 થી 7:53 કલાકનું છે.
ત્યારબાદ શુભ ચોઘડિયું છે 9:29 થી 11:06 કલાકનું, અને ત્યારબાદ છે લાભ ચોઘડિયું 3:53 થી 5:30 કલાક. પછીનું ચોઘડિયું છે અમૃત ચોઘડિયું 5:30 થી 7:05 કલાકનું. 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ 4 ચોઘડિયા જોઈને કરો, તમને એનું ફળ સારું જ મળે. હવે કાલે સોમવાર છે, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, તો ભગવાન શિવની પૂજા આરાધના કરતા કરતા નાના મોટા કોઈ કામકાજ કરવા હોય તો છૂટ છે. કોઈક જગ્યાએ નવી વસ્તુ લાવી છે, નાની મોટી જગ્યાએ મીટિંગ કરવી છે, કોઈકને મળવા જવું છે, તો આવું બધું થઈ શકે. બાકી બીજા કોઈ શુભ કામ નહીં થાય. વાત કરીશું રાત્રિનું ચોઘડિયું. કાલે લાભ 11:17 થી 12:43 કલાકનું છે. કદાચ રાતે કોઈક નાનું મોટું કામ હોય તો આ સમયમાં થઈ શકશે. તો સાહેબ, આજે આપણે વાત કરી પંચાંગ દિન વિશેષના દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાની છે. આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો એવો છે કે ઘણા લોકો મને કહે છે કે મહારાજ, અમારું અમુક વખત છે ને મન ભ્રમિત થઈ જાય છે, વિચાર્યું છે કંઈક અને થઈ જાય છે કંઈક. જવું છે ઉત્તર તરફ, પહોંચી જવાય છે દક્ષિણ તરફ. આખું મેનેજમેન્ટ વિખોઈ જાય છે અને એના કારણે અમારે કે બધા ડિસિઝન ઊંધા પડે છે. તો મહારાજ કે આવું થવા પાછળ શું કારણ હોય? કે આવા અમારાથી અમુક વખત ઊંધા, તમે બી જોતા હશો કે અમુક વખત માણસના જીવનમાં ઊંધા નિર્ણય લેવાઈ જાય છે, અને એના ઊંધા નિર્ણય લઈ જવાના કારણે એમને ઘણી વખત જીવનમાં ખૂબ ભોગ આપવો પડે છે. તમારે ઘણા લોકોને એવું બન્યું હશે કે જીવનમાં એમને એમના ખરાબ ડિસિઝનના કારણે, એમના ઊંધા ડિસિઝનના કારણે આખી લાઈફ સહન કરવું પડ્યું હશે. તો આવું કેમ થાય? એક તો કુંડલીમાં રાહુ 3જા સ્થાનમાં હોય. રાહુનું કામ મગજ ભ્રમિત કરવાનું છે. તમે પ્રિય દર્શક મિત્રો સમજો કે રાહુ મુખ્ય કરીને શું કરે? રાહુ પાપગ્રહ કેમ કીધો છે? તો રાહુને પાપગ્રહ એટલે કીધો છે કે રાહુનું કામ મગજ ભ્રમિત કરવાનું, લક્ષ્ય ભટકાવાનું અને ડિસિઝન ઊંધા પાડવાનું કામ છે. બધું પ્લાનિંગ ઉત્તર તરફ કર્યું હોય, રાહુ તમને દક્ષિણ તરફ લઈ જાય. બધું પ્લાનિંગ આપણે પૂર્વ તરફ કર્યું હોય, રાહુ તમને પશ્ચિમ તરફ લઈ જાય. એટલે મેઇન મુખ્ય રાહુ તમારા મનને અસર કરે છે અને તમારા વિચારોની સાથે એ છે ને એક ભ્રમિત ઇલ્યુઝન પેદા કરે છે. એટલે અમુક ટાઈમ પર તમને એવું લાગે કે આમ નહીં હોય, આમ જ હશે, આવું નહીં આ જ હશે, અથવા તો આ વ્યક્તિ આવું નહીં આમ જ હશે. આવા ભ્રમિત વિચારો, ભ્રમિત માનસિકતા ઊભી કરે અને એના કારણે તમારા ડિસિઝન ખોટા પડે છે. આવું ક્યારે બને? પ્રથમ સ્થાનમાં જો રાહુ હોય અને એમાં પણ મેષ, વૃશ્ચિક કે પછી મીન કે ધનનો હોય, તો આવું માઇન્ડથી વધારે પડતું ડિસ્ટર્બ રહેવાય. એવી જ રીતે 3જા સ્થાનમાં રાહુ સેમ રાશિના હોય, મેષ, સિંહ, વૃશ્ચિક કે પછી ધન કે મીન, માણસના માઇન્ડની સાથે રમે. બીજી વસ્તુ કે કર્કના સ્થાનનો રાહુ માણસને મગજ ઉપર છુપો ભય આપે છે, ખૂબ નેગેટિવિટી આપે છે. કર્ક રાશિનો રાહુ એટલે એ પણ છે. તો સાહેબ, જ્યારે પણ કુંડલીમાં રાહુ પહેલા કે 3જા સ્થાનમાં હોય, તે વ્યક્તિએ ચોક્કસથી ભગવાન રાહુની પૂજા કરવાની રહેશે, જેથી એમના દરેક ડિસિઝન સાચા પડે અને જે તે ડિસિઝન લે છે તેમાં નિર્વિઘ્ને કામ પૂર્ણ થાય અને કોઈ ખોટા ભ્રમિત કે ઇલ્યુઝન ટાઈપ ના થાય. તો રાહુની પૂજા ઉપાસનામાં શું કરી શકાય? રાહુનો મંત્ર છે
ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃ. તો એક તો આ મંત્રનો જાપ થાય. એમાં જો રાહુની મહાદશાની અંદર રાહુની અંતરદશા ચાલતી હોય કે કોઈ પણ ગ્રહની મહાદશામાં રાહુની અંતરદશા હોય ત્યારે તો અવશ્ય તમારે આ કરવાનું. અવશ્ય. કબૂતરને મગ ખવડાવવાથી રાહુ શાંત થાય છે. અને સાથે એવું હોય તો તમારી પાસે એક રાહુનું યંત્ર પણ રાખજો તો એનાથી પણ મન ચંચળ થતું અટકશે. તો સાહેબ આજે આપણે વાત કરી મન ભ્રમિત કેમ થાય, ઇલ્યુઝન કેમ થાય. એમાં પણ સૌથી વધારે જ્યારે રાહુની મહાદશા, એમાં રાહુની અંતરદશા હોય તો માણસના લાઈફનું સૌથી વર્સ્ટ ડિસિઝન લેતો હોય. ખરાબ. અત્યાર સુધી એને બહુ જ સાચા ડિસિઝન, પણ રાહુની મહાદશા અને અંતરદશા ચાલુ થાય ને ત્યારે એનું મન બોખલાઈ જાય, એના વિચારો બધા બદલાઈ જાય અને ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી આવી જાય. માટે થઈને રાહુની પૂજા કરવાની. મન સ્થિર રહે, તમારા ડિસિઝન પાવરફુલ રહે. તો સાહેબ સુંદર મજાની વાત કરી આજે આપણે રાહુના વિશે. હવે આવતીકાલે જેનો પણ 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ તેના ઉપર ચર્ચા કરવાની છે. પ્રથમ 3 રાશિની વાત કરીશું. સૌ પહેલાં વાત કરીશું મેષ રાશિને. વેપારમાં નાના મોટા લાભ થાય, ફાયદા થાય. લાગણી પર નિયંત્રણ રાખજો. દિવસ ઠીકઠાક રહેશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. તમારા માટે ચાંદી શુભ કલર, શુભાંક 8 છે. વૃષભ રાશિ કામ સમજ્યા વિચાર્યા વગર ના કરતા. કોઈ પણ કામ, કોઈ પણ નિર્ણય સમજ્યા વિચાર્યા વગર નહીં થાય. કામ કરતી વખતે સાવધાની રાખજો. ખૂબ સાવચેતી રાખવાની છે. બહાર બને ત્યાં સુધી જમવાનું ટાળજો. અત્યારે વાતાવરણ આમે બહુ ખરાબ છે. ન બોલવામાં 9 ગુણ છે. તમારા અમુક વખત વધારે પડતું બોલવાના કારણે પણ હેરાનગતિ થાય. ગ્રે શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિની વાત કરીએ તો પૈસાની અછત થાય, પૈસાની અછત સર્જાય. આર્થિક સંકળામણમાં આવી જાઓ. આર્થિક સંકળામણ નાની મોટી ઊભી થઈ શકે છે. આનંદમય દિવસ જાય. બાળકોની યાદ આવે. પરિવારના કોઈ મુદ્દે વાદ વિવાદ થઈ શકે છે. કોફી શુભ કલર, શુભાંક 7 રહેશે. બાકીની 3 રાશિની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા. મહત્વના મુદ્દા ઉપર વાત થાય. કર્ક રાશિ, પુત્રનું સુખ મળે, બાળકોથી સારા સમાચાર મળે, બાળકોથી લાભ થાય. સંતાનથી કોઈ નાના મોટા ફાયદા જોવાય છે. કિંમતી વસ્તુ તમારું સોના, ચાંદી, પર્સ, પાકીટ, અત્યારે તો સૌથી કિંમતી મોબાઈલ ફોન છે એટલે એ સાચવીને રાખજો. ક્યાંય આડાવડા જગ્યાએ તમારા મોબાઈલના ચિઠ્ઠા કે મોબાઈલની વસ્તુઓ બધી સાચવીને રાખવાની. નવા કામની શરૂઆત કરવી યોગ્ય નહીં રહે. કાલે કર્ક રાશિ કોઈ પણ નાનું મોટું કામ કરતા હોય તો એક દિવસ રોકાઈ જાઓ, 2-4 દિવસ રહીને કરજો, સારું રહેશે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. સિંહ રાશિ, ભાગ્યનો સાથ સહકાર મળે. તમારા નાના મોટા કામમાં સફળતા થાય. વાતાવરણમાં ગરમાટો રહે. અણબનાવ, કોઈ પણ અણધાર્યા અણબનાવ ના બને તેનું ધ્યાન રાખીશું. મૂલ્યવાન વસ્તુ મળે. નીલમ શુભ કલર, શુભાંક 4 રહેશે. કન્યા રાશિ, જે અટકેલા કામ છે તે પૂર્ણ થશે. વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળે. કોઈ પણ શંકા કુશંકા ના કરતા, ખોટી શંકા કુશંકા ના કરવી. પરિવારમાં વિરોધ પેદા થાય. પારિવારિક કોઈ વિરોધ, તમે જે વાતને બહાર લાવવા માંગો છો, લોકો દબાવવા માંગે, પારિવારિક વાતોમાં કોઈ વાદ વિવાદ કે કોઈ નાનો મોટો બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું. બદામી શુભ કલર, શુભાંક 8 રહેશે. તો મિત્રો આપણે આ વાત કરી મેષથી કન્યા રાશિ, પ્રથમ 6 રાશિની. હવે બાકીની અન્ય રાશિ સાથે વાત કરવાની, પણ બાકીની અન્ય રાશિની વાત કરવાની પણ એ પહેલાં આપણા પ્રિય દર્શક મિત્રો સાથે વાત કરવાની છે. તેમની દરેક નાની નાની મૂંઝવણને વાચા આપવાની છે. તો દરેક પ્રશ્નોનો જવાબ મળશે ભાઈ. તમારું એક તો ટીવીનું વોલ્યુમ બંધ રાખજો અને તમારી જન્મ તારીખ, સમય, સ્થળ તૈયાર રાખજો. પ્રથમ કોલરને જોડીએ આપણે. હેલો. હેલો. હાજી. 27/11/95 જન્મ તારીખ છે. સમય શું છે આપનો?
રાત્રે 10 થી 11 ની વચ્ચે. સારું. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે? પ્રશ્ન 2 છે. એક લગ્ન વિશે કે લગ્ન ક્યારે થશે, અને એક છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશન અને એન્ઝાયટી બહુ છે, તો એનું શું કારણ હશે? ચલો, મકર રાશિનો ચંદ્ર, કર્ક લગ્ન, સોમવારનો દિવસ, શ્રાવણ નક્ષત્ર, છઠની તિથિ છે. હવે તમારો ચંદ્ર છે ને સાહેબ, એ 7મા સ્થાનમાં છે અને મકર રાશિનો છે. લગ્ન મોડા થશે પણ તમારા મનગમતા વ્યક્તિ સાથે થશે, એ વાતમાં નિશ્ચિત રહો. એટલે લગ્નની બહુ ચિંતા કરવાની નથી. ડિપ્રેશન કેમ આવે છે એનું કારણ કહું. ગુરુમાં હાલમાં શનિની દશા ચાલે છે અને તમારો શનિ રાહુ સાથે બેઠો છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ઓક્ટોબર મહિના પછી બુધની દશા આવશે, જે તમને 1001% લાભદાયી આપશે. તો ઓક્ટોબર પછી સારું જ છે. ત્યાં સુધી રોજ તુલસીના 5 પાન ખાવાની શરૂઆત કરી દો. સવાર ઉઠીને તુલસીના 5 પાન ખાવાના, ભગવાન ગણપતિના 5 નામ લેવાના, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ 5 વાર બોલવાનું. સારું રહેશે. આટલું કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હલો. હલો. હાજી. હા, હલો. હા, બોલો. મારા હવે સનની જન્મ તારીખ છે 1/5/91. સમય? સમય બપોરે 2:45, બુધવાર. જન્મનું સ્થળ? વડોદરા. શું પ્રશ્ન છે? એના મેરેજ માટે એકવાર એને ડિવોર્સ થઈ ગયા છે, પણ ફરી તમે મારા જોડે મેં પહેલા વાત કરી હતી 2024માં થશે એવું કીધું હતું, પણ કઈ થયું હજી નથી. તો પણ 2026 સુધી પૂર્ણ ક્યાં થયું છે બેન? આ પણ મળ્યું પણ નથી કોઈ પાત્ર ભાઈ હજી. જો વૃશ્ચિકનો ચંદ્ર, સિંહ લગ્ન, અનુરાધા નક્ષત્ર, ત્રીજની તિથિ ને બુધવારનો દિવસ છે. હવે જે પ્રમાણે એની દશા ચાલે છે, શુક્રમાં શનિની દશા આવતા હજી વાર છે, થઈ જશે. મેં કીધું છે ફાઇનલ જ હોય બેન. આ વર્ષની અંદર એનું ક્યાંક મેળ પડી જશે. અને એના શનિ છે ને એ 6ઠ્ઠા અને 7માનો બંનેનો માલિક થઈને બેઠો છે, એટલે સમસ્યા છે. એટલે એને દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું કહેજો. પછી આ કરવાનું કહેજો તો થશે. પછી તમે કહેશો કે મહારાજ કીધું ને થયું નહીં. અમુક કરવું પડે એના માટે નિત્યક્રમ પ્રમાણે. એમેથિસ્ટનો એક રત્ન પહેરાવો. શનિવાર પીપળે સરસિયાના તેલમાં 7 લવિંગ અને થોડી પીળી સરસવ નાખીને કરાવો. આ વર્ષે એને મેળ પડી જશે. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. હેલો. હાજી. જય ગણેશ. જય ગણેશ. મારે દીકરાના વહુ માટે પૂછવું છે. જી બોલો. લગ્ન છે 5 વર્ષ થયા, પણ કાંઈ સંતાન નથી ને, એટલે એની જન્મ તારીખ છે 10/5/93. સમય સવારે બપોરે 1:30 વાગે. સ્થળ છે લીંગાળા. સંતાન યોગ ક્યારે છે એને? હવે જો ધનુનો ચંદ્ર, સિંહ લગ્ન, પૂર્વા નક્ષત્ર, 5મની તિથિ, સોમવારનો દિવસ છે. 5મા સ્થાનમાં છે ને ચંદ્ર છે. એટલે હવે આમની કુંડલી તો બરોબર છે સાહેબ. મારે સામેવાળાની કુંડલી જોઈએ. તો હવે તમે જ્યારે પણ ફોન કરો ને ત્યારે સામેવાળાની કુંડલીનું આપણે વિશ્લેષણ કરીશું. આમની કુંડલી પ્રમાણે કોઈ એવું તકલીફ નથી. સામેવાળાની કુંડલી એકવાર ચકાસીને આપણે જોઈ લઈશું કે શું તકલીફ છે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. હેલો. હાજી. 31/1/1997. સમય? દિવસે 2:16 અને સ્થળ છે રાજકોટ. શું પ્રશ્ન છે? હા, નોકરી બાબતનો. અત્યારે પ્રાઇવેટ સેમી ગવર્મેન્ટમાં જોબ કરે છે બેંકમાં, તો ગવર્મેન્ટમાં થઈ જશે એનો? પ્રયત્ન તો બહુ કરે છે. તુલાનો ચંદ્ર, વૃષભ લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 8મની તિથિ, શુક્રવારનો દિવસ છે. હવે 5મા સ્થાનનો માલિક શુક્ર છે. સૂર્ય અને ગુરુ જોડે બેઠો છે. મંગળની જોડે રાહુ છે. અર્ધ સરકારી નોકરીથી એને લેણું વધારે છે, તો જેમાં છે એમાં અત્યારે એને કન્ટિન્યુ રખાવો. સરકારી નોકરી માટે 2 ઉપાય આપું છું. સૂર્યને રોજ જળ ચડાવે, ચપટી હળદર નાખીને જળ ચડાવે. સૂર્યના 12 નામ 12 વખત બોલે, એનાથી એને સારું રહેશે. આટલું કરાવજો, લાભ થશે. અને તાંબાનું કડું એને જમણા હાથે રવિવાર બપોર 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરી લે તો એનાથી એને સારું છે. આટલું કરજો, લાભ થશે. તો સાહેબ, આજે આપણે સુંદર મજાની વાત કરી. જેટલા પણ આપણા મિત્રો હતા તેમના પ્રશ્નોની આપણે વાચા આપી. હવે
બાકીની રાશિને પણ ન્યાય આપવાનો સમય થઈ ગયો છે. તુલા રાશિ કાલે ગાયને ગોળ ખવડાવે, સારું રહે. જે થાય તે સારા માટે થાય. જૂના મિત્રોને મળી શકો. વેપારમાં મોટું રોકાણ થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહે. વૃશ્ચિક રાશિ નાની વાત મોટી ના કરવી. કામમાં વિઘ્નો આવે. લોકો તમારા તરફ આકર્ષાય. તમારા વાણી વર્તન ઉપર નિયંત્રણ રાખજો. ગોલ્ડન શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિ બહારની મજા માણો. હરવા ફરવામાં મજા આવે. સૂર્યપ્રકાશ શરીરને આપો. નીતિ નિયમમાં ફેરફાર થાય. તમારી કોઈ રાહ જોવે છે, કોઈને મળવાનું છે, ઘણા સમયથી બાકી રહી ગયું છે તો એ પૂરું થશે. વાયોલેટ શુભ કલર, શુભાંક 2 રહેશે. છેલ્લી 3 રાશિ મકર કુંભની વાત કરીએ તો વેપાર ધંધાવાળાને ફાયદો થાય, લાભ થાય. વડીલો તરફથી લાભ થઈ શકે છે. નવી જવાબદારી મળે. તમારી પ્રતિષ્ઠા વધે. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. કુંભ રાશિ દાન પુણ્ય કરવું, વડીલોના આશીર્વાદ લેવા, નવા વિચારો આવે, મનને શાંતિ મળે, માનસિક શાંતિ, મન ઉપર શાંતિ લાગે. ચોકલેટી શુભ કલર, શુભાંક 6 છે. મીન રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓને લાભ થાય. આંખની સમસ્યા રહ્યા કરે, બહુ દોડધામ ના કરવી. નોકરીમાં સંભાળવું. કાલે નોકરીની જગ્યા પર ક્યાંય કોઈની જોડે બોલવાનું, તમારા અધિકારી ઉપલા અધિકારી સાથે ક્યાંય નાની મોટી ચર્ચા વિચારણામાં 100 વાર વિચારજો. નારંગી શુભ કલર, શુભાંક 3 રહેશે. તો મિત્રો આ વાત કરી આપણે 12 રાશિની મેષથી મીનની. કેવો રહેશે મેષથી મીન માટે કાલનો દિવસ. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે જાણીશું આપણે ડિયર એન્જલ્સ પાસેથી ટેરોટના માધ્યમથી. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. 5th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ નીકળ્યું છે. શું સૂચવે છે? પહેલાં તો કે ભાઈ આ વખત પૈસા તો આવશે પણ ખોટી જગ્યાએ ક્યાંય રોકાણ ના થાય, ખોટી જગ્યાએ ક્યાંય મૂકાઈ ના જાય. તમારું જે માઇન્ડસેટ છે તેને બદલવાની ખૂબ જરૂર છે. અમુક વિચારધારા પકડીને રાખી છે તેમાં ચોક્કસથી બદલાવ લાવવાની જરૂર છે. ખોટી કોઈ કારણ વગરની લોન ના લેતા. જ્યાં સુધી લોન વગર ચાલતું હોય, દેવા ના થઈ શકતા હોય તો એટલામાં જ રાખજો. ચાદર હોય એટલા પગ પહોળા કરવાની પ્રયત્ન કરજો. અને તમારા કોઈ પણ પ્રકારના જે તે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ છે, સેવિંગ છે, તેની પર ચાપતી નજર રાખજો. વસ્તુ ખોવાય નહીં, ચોરાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. કહેવાનો ભાવાર્થ એ છે. બાકી વરસ સારું છે, પૈસા આવવાના છે, પણ એ પૈસાને આપણે સારી જગ્યાએ રોકવાના છે જેથી 1નું 2 થાય. તો મિત્રો જેનો પણ કાલે જન્મદિવસ છે, શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર સોમવારે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવવાનું રાખે. દર સોમવાર કરે, લાભ થશે, મજા આવશે. સુંદર મજાની આજે આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, અને સાથે આપણે એ પણ ચર્ચા કરી કે જો રાહુ મગજ ભ્રમિત કરતો હોય તો શું કરવાનું. કાલે ફરીવાર આ જ ચેનલ ઉપર આ જ સમયે મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધી મનની વાત પહોંચાડે છે. તો જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળે છે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.